નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ આજના કોમોડિટીઝને લગતા મુખ્ય સમાચારો પર। સોના ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, કોમેક્સ ઉપર ભાવ $2,590 પાસે પહોંચ્યા તો ચાંદીમાં પણ જોવા મળ્યો 0.5% વધુનો ઉછાળો। ગત સપ્તાહના 4% ઘટાડા બાદ ક્રૂડમાં આજે રિકવરી, બ્રેન્ટના ભાવ $71 ઉપર પહોંચ્યા। રશિયા યુક્રેન વચ્ચે ફરી તણાવ વધતા કિંમતોને મળ્યો સપોર્ટ। આજે બેઝ મેટલ્સ ઉપર ફોકસ, ચાઇનાએ એલ્યુમિનિયમ અને કોપર પરથી ટેક્સ રિબેટ દૂર કર્યા બાદ મેટલ્સની ચમક વધી, સ્થાનિક બજારમાં તમામ મેટલ્સ 0.5% વધુ ઉછળ્યા। અને કોટન ઉપર ફોકસ, અમેરિકા રૂની નિકાસમાં ઘટાડો થતા ન્યૂયોર્ક રૂ વાયદો ઘટીને 3 મહિનાના તળિયે। અમેરિકાથી રૂની આયાતમાં પાકિસ્તાનને અન્ય દેશને પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું। શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 84.40 પ્રતિ ડોલરના સ્તરની સામે 84.40 પ્રતિ ડોલરના આગલા સ્તરની સામે જ ખુલ્યો હતો। જો કે ત્યારબાદ આપણે રૂપિયાના સ્તર પર કામ કરતા જોઈએ તો 84.39 એટલે લગભગ બિલકુલ સપાટ કારોબાર આપણે રૂપિયાની અંદર જોઈ શકીએ છીએ। પણ ડોલર ઇન્ડેક્સને જુઓ 106.66, ખાસી એવી મજબૂતી ડોલર ઇન્ડેક્સની અંદર આપણને દેખાઈ રહી છે। તો ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સ આપણે જે રીતે વાત કરી 106ની આસપાસ હજુ પણ યથાવત છે। વધુ ચર્ચા કરીશું। કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ ગયા છે। રવિજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને ડોલર ઇન્ડેક્સમાં ખાસી મજબૂતી આપણને દેખાઈ રહી છે, 106ની ઉપર લગભગ યથાવત અને સપાટ બિલકુલ કારોબાર આપણને USD/INRની અંદર દેખાઈ રહ્યો છે। કઈ રીતે તમે આગળ જોઈ રહ્યા છો કરન્સીની ચાલને? ઝડપથી બીજા બધા ફેક્ટર થોડા મીન્સ કે ઇલેક્શન બાદ જે આઉટકમ આવ્યો એના પછી થોડા ત્યાંના ફાઇનાન્શિયલ માર્કેટ એક્વિટીઝ થોડું ડાયજેસ્ટ કરી રહ્યા છે। હાલાકી ડોલર ઇન્ડેક્સ સતત એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મૂવ આપી રહ્યો છે। આમાં પર્ટિક્યુલર જે યુરો અને GBPની વીકનેસ છે એ સૌથી મહદઅંશે કામ કરી રહી છે। આ ઉપરાંત JPY પણ વોલ્ટાઇલ છે। આજે મીન્સ કે એમના જે પણ બેંક ઓફ જાપાનની સ્પીચ આવે છે કે એમના કમેન્ટ્સ આવે છે એમાં મીન્સ કે આજે સવારે એવું લાગી ગયું હતું કે કદાચ એમને રેટ હાઇક વિશે પહેલા સ્ટાર્ટમાં કમેન્ટ આપી દીધું, પણ બહુ લોંગ સ્પીચ હતી અને ત્યારબાદ ફરીથી ત્યાં જે યેનમાં સ્ટ્રેન્થ જોવા મળી હતી એ ફરીથી વાઇપ આઉટ થઈ। એના હિસાબે ડોલર ઇન્ડેક્સને સતત જે ફેક્ટર્સ છે થોડા સપોર્ટિવ મળી રહ્યા છે। આઈ થિંક કે મેજર હવે આગળ જતા જે ગ્લોબલી ટ્રેડ રિલેટેડ જે કન્સર્ન્સ ચાલી રહ્યા છે અને જે લાસ્ટ પ્રેસિડેન્સી ટાઈપના આવ્યા હતા એના માર્કેટમાં ટાર્ગેટ ચાલી રહ્યા છે। તો આઈ થિંક ઓલ ઓવર સિચ્યુએશન ફંડામેન્ટલી આ ડોલર માટે પોઝિટિવ જ છે, કારણ કે આગળ જતા જે ફ્લોઝ છે એમાં કંઈ પણ એવું નથી લાગી રહ્યું કે અત્યારે શોર્ટ ટર્મમાં કોઈ ઇમર્જિંગ માર્કેટમાં કોઈ મોટા ફ્લોઝ જોવા મળે, ઇન્ક્લુડિંગ ચાઇનામાં પણ હતો। હવે ધીમે ધીમે ફંડ હાઉસીસનું વ્યૂ પણ ચાઇના તરફ જે ટ્રેડ કન્સર્નને લઈને ચેન્જ થવા લાગ્યો છે। તો આઈ થિંક ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ FDI/FIના પાર્ટરૂપે યુએસમાં બેક જઈ રહ્યું છે અને એના રીઝનના હિસાબે તમને ત્યાં સતત ડોલર ઇન્ડેક્સમાં મૂવ જોવા મળી છે। આ ઉપરાંત જોઈએ તો ડોલર ઉપરાંત જે યુએસની ટ્રેઝરી ઇન્ડેક્સ ફરીથી વધવાનું ચાલુ કર્યું છે, તો ત્યાં પણ થોડું ઇન્વેસ્ટમેન્ટનું ડાયવર્સિફિકેશન થઈ રહ્યું છે અને બોન્ડ માર્કેટમાં સારું ઇન્વેસ્ટમેન્ટ પણ જઈ રહ્યું છે। આઈ થિંક આ બધા ફેક્ટરને ક્લબ કરે તો અત્યારે થોડું RBIનું ઇન્ટરવેન્શન છે એના હિસાબે રૂપી સ્ટેબલ છે, બટ ઓલ ઓવર રૂપી વીકનેસ સાઇડ જ રહેશે। 84.30, 84.32 બાઇંગનું લેવલ છે, 84.20નું સ્ટોપ લોસ અને 84.55 સુધીના લેવલ USD/INR પેરો બતાવી શકે છે। ઓકે, તો 84.55 સુધીના લેવલ USD/INRની અંદર આપણને દેખાઈ શકે છે। તો આ જે આપણે ખાસ કરન્સીની મૂવમેન્ટની આગળથી વાત કરી છે, પણ સોનાની આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં આવેલી ખરીદારીને કારણે સોનાની કિંમતોની ઉપર દબાણ બનતું દેખાયું, જ્યાં સોનાના ભાવમાં 3 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો। જો કે ત્યારબાદ આજના દિવસે આપણને થોડી રિકવરી આવતી દેખાય છે, પણ કોમેક્સ પર આપણે જો ભાવોની વાત કરી લઈએ તો $2590 ઉપરની આસપાસ આપણને કામ કરતું દેખાઈ રહ્યું છે। 2589ની આસપાસ આપણે કામકાજ થતા જોઈ રહ્યા છે। સ્થાનિક બજારની પર પણ જો નજર કરી લઈએ, સ્થાનિક બજારમાં પણ આપણને અત્યારે સોનાની અંદર લીલા નિશાનની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે। તો બજારની નજર હવે ડિસેમ્બરમાં ફેડના વ્યાજ દરને લઈને
કયો નિર્ણય આવી શકે છે એના ઉપર બનેલી છે. તો સ્થાનિક બજારમાં સોનાની કિંમતો પર નજર કરી રહ્યા છે આપણે. 74,501ની આસપાસ સોનાની કિંમતો આવી ચૂકી છે. રવિજી, ગયા સપ્તાહમાં એક મોટો ઘટાડો, અને આપણે જ્યારે દિવાળી પર એક સ્પેશિયલ શોની અંદર પણ ડિસ્કસ કર્યું હતું કે એ સમયે જે ઉપલા સ્તરોની આસપાસ કિંમતો હતી ત્યાંથી એક ઘટાડો આપણે અપેક્ષિત કરી રહ્યા હતા. યુએસ ઇલેક્શન બાદ સોનાની અંદર એક મોટો ઘટાડો આવ્યો. ગયું અઠવાડિયું ખાસ કરીને એક મલ્ટી યર લોઝ આપણને બનતા દેખાયા. હવે આપણે એ જે ઘટાડાની વાત કરતા હતા એ પૂરો થયો છે કે આજે જે થોડી ગ્રીનમાં આવતું દેખાયું છે એક શોર્ટ કવરિંગ હોઈ શકે છે? ઝડપથી હજી આ ઘટાડો પૂરો નથી થયો. હવે મીન્સ કે અત્યાર સુધીની હિસ્ટ્રી છે કે ત્યારે મીન્સ કે લાસ્ટ ટાઈમ પણ જ્યારે પ્રેસિડેન્સી તરીકે એમને મીન્સ કે નોમિનેશન મળ્યું, નોમિનેશન પછી પ્રેસિડેન્ટ બન્યા, પણ જ્યારથી ઇલેક્શનથી પ્રેસિડેન્સીની શપથ વચ્ચેનો જે ટાઈમ છે એ ઘણો લોંગ હોય છે. તો એના હિસાબે આ બોટમ ના ગણવું જોઈએ, કારણ કે એ જે પ્રેસિડેન્સી લેશે એ મિડ ઓફ જાન્યુઆરીમાં લેશે. ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે હાઈ લેવલથી સોનામાં એક હેંગઓવર રહેશે. અને લાસ્ટ વીકમાં પણ મેં મંડે પણ ચર્ચા થઈ હતી, બુધવારે પણ ચર્ચા થઈ હતી, ત્યારે પણ મેં ક્લિયર કીધું હતું કે હવે સોનાનું જે છે વીકનેસ જ રહેશે. ઓવરઓલ યુએસ ઇલેક્શનના આગલા દિવસે અને એ દિવસે પણ આપણે આના ઉપર વેચવાલીની જ સલાહ આપી હતી, કારણ કે બેઝિક અત્યારે જે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થઈ રહ્યો છે અને અધર અસેટ ક્લાસ તરીકે જે ક્રિપ્ટો ઇમર્જ થઈ રહી છે, મારા હિસાબે થોડું સોનાને આગળ જતા પણ રેઝિસ્ટન્સ કરશે. કદાચ એકાદ બે ટ્રેડિંગ સેશન, કારણ કે કોઈ મેજર યુએસના ડેટા આવવાના નથી અને સાથે આખા સપ્તાહ ડેટા માટે કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી અને આવતા સપ્તાહ ઇમ્પોર્ટન્ટ છે બુધવાર. પણ આવતા સપ્તાહે જ્યારે બુધવારે આ ડેટા બધા એક સાથે આવશે અને એ દિવસે અડધો દિવસ મીન્સ કે માર્કેટ ફૂલ ડે, પછી ગુરુવારે આખો દિવસ બંધ, શુક્રવારે બંધ. તો આઈ થિંક મને નથી લાગી રહ્યું કે મેક્રોસની કોઈ મોટી અસર સોનામાં એઝ અ પાર્ટ ઓફ રિવર્સલ બને. તો ઓલ ઓવર સ્ટ્રેટેજી વાઇઝ એવું માનવું જોઈએ કે ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી વધતા જશે, જેની આગળ જતા પ્રભાવ પડશે. આજના ટ્રેડિંગ સેશન પૂરતું જો કોલ લેવું હોય તો આઈ થિંક શોર્ટ કવરિંગ માટે પ્લે કરવું જોઈએ. આજે શાયદ મીન્સ કે ડોલર ઇન્ડેક્સ પણ એક ફ્લેટિશ મૂવ છે, કોઈ મોટા રિવર્સલના ચાન્સીસ પણ નથી દેખાઈ રહ્યા. તો ટેમ્પરરી આજના દિવસ માટે ખરીદી કરવાની ચાલો. 74,280 આસપાસ ખરીદી કરો. 73,900 સ્ટોપ લોસ અને ઉપરની બાજુ 75,000 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ 2602 આ એક બહુ મોટું હોર્ડલ છે. આ ક્રોસ થાય એવા સંકેતો અત્યારે નથી મળી રહ્યા. યસ, એટલીસ્ટ 2600 સુધીના લેવલ ટેસ્ટ કરી શકે તો અહીંથી વધારે અડધાથી 1% તેજી માટે રેડી રહેવું જોઈએ. બટ યસ, આ શોર્ટ કવરિંગ જ માનવું જોઈએ. ઓલો ટ્રેન્ડ હજી પણ મને એવું લાગી રહ્યું છે કે એસ્ટાબ્લિશ થતા આઈ થિંક 2 મહિના નીકળી જશે. ઓકે, તો આજના દિવસે જે છે એક શોર્ટ કવરિંગ આવી શકે છે. તો બાઇંગની સલાહ ઇન્ટ્રાડે માટે તમારે માટે ગોલ્ડની અંદર બનતી દેખાઈ રહી છે. તો 74,280ની આસપાસ બાય કરો. 75,000ના ઇન્ટ્રાડે ટાર્ગેટ માટે, 73,900નો સ્ટોપ લોસ તમારે સોનાની અંદર રાખવાનો રહેશે. તો એક શોર્ટ કવરિંગ આજે આપણે સોનામાં જોઈ રહ્યા છે. હવે આપણે વાત કરી લઈએ ચાંદીની. ચાંદીમાં તમારે કેવી રણનીતિ બનાવવી જોઈએ? તો ચાંદીમાં પણ નીચલા સ્તરેથી આજે રિકવરી આવી છે અને અહીંયા વૈશ્વિક બજારમાં કિંમતોની આપણે વાત કરીએ તો આશરે 1% જેટલી વધી છે અને $30 પાસે પહોંચતી દેખાય છે. અને સ્થાનિક બજારમાં પણ આપણે જો જોઈ લઈએ તો 89,025ની આસપાસના સ્તર પર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો એક શોર્ટ કવરિંગ જેવી સ્થિતિ અહીંયા આગળ પણ બની રહી છે. રવિજી, ચાંદીને કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? $30ની ઉપર કારોબાર હજી કોમેક્સ પર છે અને 89 અને 90,000ની વચ્ચે આપણે જોઈ રહ્યા છે કે સ્થાનિક બજારમાં ચાંદીમાં કેવી રણનીતિ રાખવી જોઈએ? જેટલી ગોલ્ડ માટે વીક ફેક્ટર છે એટલા ચાંદી માટે નથી, કારણ કે ગોલ્ડ માટે ઓલ ઓવર જોઈએ તો ત્યાં સપ્લાયની કોઈ પણ કન્સર્ન રહી નથી હજી સુધી. પણ ચાંદીમાં આપણે ઘણીવાર ડેફિસિટ્સની વાત કરી છે, તો આઈ થિંક અહીંયા પ્રોડક્શન ડેફિસિટ છે અને ઓલ ઓવર જોઈએ તો સિચ્યુએશન સિનારીઓ કમ્પેરેટિવ ચાંદીનો સ્ટેબલ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે મેટલ્સની રિકવરી હતી એમાં પર્ટિક્યુલર એલ્યુમિનિયમ, ઝિંકની રિકવરી એ શાયદ પ્રાઇસીસને લોઅર લેવલથી સપોર્ટ પણ કરી રહી છે. તો અહીંયા મને એવું લાગી રહ્યું છે કે ચાંદીમાં આઉટ પરફોર્મન્સ રહેશે અને આપણે શોમાં જ્યારે સ્પેશિયલ શો કર્યો ત્યારે પણ મેજરલી આ જ રાય નીકળીને આવી હતી. તો બેઝિક અહીંયા જે કરેક્શન છે બહુ લોઅર છે અને અહીંયાથી મને નથી લાગી રહ્યું કે આ મોટું કરેક્શન જોવા મળે. ચાઇનાના સ્ટિમ્યુલસ મેજર્સની જે ઇમ્પેક્ટ છે એ ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીયલ ડેટામાં આવી ગઈ છે, કારણ કે મીન્સ કે જે અત્યાર સુધી બહુ વીક ડેટા આવતા હતા ત્યાંથી ઇન્ડસ્ટ્રીયલ ફ્લેટ થયા છે. બટ એના જે રિટેલ સેલ્સ આસપાસના ડેટા છે થોડા સુધરી રહ્યા છે, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના ડેટા સુધરી રહ્યા છે. હાલાકી હજી પણ રિયલ એસ્ટેટ અંતર્ગત કે મોટા મેન્યુફેક્ચરિંગ અંતર્ગત બહુ મોટું ફરક નથી આવ્યો.
જે તમને આવતા સપ્તાહે જ્યારે એનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે, કારણ કે લાસ્ટ પીએમઆઈ 50 ની ઉપર, એટલે કે એક કોન્ટ્રાક્શનમાંથી લોકો ગ્રોથ સાઈડ આવે છે. તો મારા હિસાબે કદાચ એ પણ અહીંયા ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરીકે પ્રાઇસીસને રેશનલને સપોર્ટ કરે. લેવલ સ્પેસિફિક 88,880 આસપાસ ખરીદી કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ રાખો 88,500. ઉપરની બાજુ 89,800 સુધીના ટાર્ગેટ તમને ઇન્ટ્રાડેમાં જોવા મળી શકે છે. ઓકે, તો ચાંદીમાં પણ અહીં આગળથી ઇન્ટ્રાડેમાં ખરીદી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. 88,880ની આસપાસ ચાંદીને તમે ખરીદી કરીને ચાલી શકો છો. 88,500નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 89,800ના ટાર્ગેટ તમને ઇન્ટ્રાડેમાં ચાંદીમાં બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી બંનેમાં ઇન્ટ્રાડે માટે અહીં આગળથી ખરીદીની સલાહબંધી દેખાઈ રહી છે. હવે આપણે બેઝ મેટલ્સના કારોબાર પર નજર કરી લઈશું. તો બેઝ મેટલ્સમાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં 0.5%થી વધારેની તેજી રહી છે. સૌથી વધારે તેજી આપણને એલ્યુમિનિયમમાં આવતી દેખાઈ હતી, પરંતુ ત્યાંથી અત્યારે થોડા લાલ નિશાનની અંદર ફ્લેટ ટુ નેગેટિવ જેવું કામકાજ એલ્યુમિનિયમની અંદર દેખાઈ રહ્યું છે. બાકી કોપર, ઝિંક અને લેડની જો આપણે વાત કરીએ, હલકી તેજ મજબૂતી તરફ ગ્રીન નિશાનમાં કારોબાર જોઈ શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે ચાઇનાએ એલ્યુમિનિયમ અને કોપર સહિત અન્ય વસ્તુઓ પર ટેક્સ રિબેટને દૂર કર્યું છે, જેની પોઝિટિવ રિએક્શન કિંમતોમાં દેખાઈ શકે છે. રવિજી, આ જે ટેક્સ રિબેટને લઈને ચાઇનાનો જે નિર્ણય છે, એ કેટલો મહત્વનો રહે છે મેટલ્સ માટે? કઈ રીતની ઇમ્પેક્ટ આપણે એક્સપેક્ટ કરવી જોઈએ આપણા સ્થાનિક બજારમાં? એમસીએક્સ ઉપર કઈ રીતની મુવમેન્ટ આપણને દેખાઈ શકે અને કઈ રીતે આપણે અહીંયા ટ્રેડ લેવા જોઈએ? ઝડપથી બુધવારે જ આપણે એલ્યુમિનિયમમાં બાઇંગની સલાહ આપી હતી શોર્ટ ટર્મ માટે, અને 4 ટ્રેડિંગ સેશન માટે મેં ત્યારે 213 સ્ટોપ લોસથી 245ના ટાર્ગેટ માટે આપણે બાઇંગ આપ્યું હતું. આજે સારું એવું ગેઇન જે આવ્યું છે. આ નિર્ણય હાલાકી થોડું બુસ્ટ કરી ગયો, અને ઓલ ઓવર જે એલ્યુમિનિયમમાં પ્રોબ્લેમ શું નથી એ છે કે ત્યાં ઇન્વેન્ટરીનું કોઈ મોટું બિલ્ડઅપ નથી. ચાઇનાના રિયલ એસ્ટેટ માર્કેટ સાથે એટલું બધું કોરિલેશન નથી. યસ, આ ડ્યુટીનો સૌથી મોટું ડ્રોબેક મીન્સ કે આપણે યુએસના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કાઉન્ટ કર્યું હતું, કારણ કે યુએસ છે ધીમે ધીમે એલ્યુમિનિયમ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધારી રહ્યું છે. તો એના હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ એલ્યુમિનિયમ છે અને કોસ્ટ ઓફ એલ્યુમિના છે એ કમ્પેરેટિવ થોડા એક્સપેન્સિવ રહ્યા છે. તો મારા હિસાબે આજે ગઈકાલ મીન્સ કે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં 4-5% ઉછાળો હતો, અને એના બાદ આજની મોમેન્ટમ થોડી વોલ્ટાઇલ છે, થોડી રેન્જ બાઉન્ડ સેશન છે. મારા હિસાબે અહીંયા હવે 240નો સપોર્ટ ધ્યાનમાં રાખવાનો રહેશે. આ લેવલ જ્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી તેજીનો જ માહોલ રહેશે. ઓલવેઝ લેવલ સ્પેસિફિક 241 આસપાસ આજે એલ્યુમિનિયમ ખરીદી થઈ શકે છે. સ્ટોપ લોસ રાખી શકાય 237. ઉપરની બાજુ 247 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. શાયદ એલએમઈ ઓપન થશે ત્યારબાદ મારા હિસાબે એક ફોલોઅપ મૂવમેન્ટ ત્યાં જોવા મળશે. કોપરમાં થોડું ઇકોનોમિક ચાઇનાના કન્સર્ન છે, થોડું રેઝિસ્ટ કરી રહ્યા છે. હાલાકી ત્યાં પણ એવું લાગી રહ્યું છે કે એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અહીંયા સેકન્ડ કન્વિક્શન આવી રહ્યું છે. 794 આસપાસ 788ના સ્ટોપ લોસે ખરીદી કરવી જોઈએ. 804, 805 આસપાસ સુધી તમને કોપરમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળ કોપરમાં પણ ખરીદી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે, અને સાથે જ આ સલાહ એલ્યુમિનિયમમાં પણ ખરીદી કરવાની બંધી દેખાઈ રહી છે. એલ્યુમિનિયમ માટે 247ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 237નો સ્ટોપ લોસ રાખીને ચાલો, તો આ સલાહ ખાસ એલ્યુમિનિયમ પર બની રહી છે. અને કોપરમાં પણ ખરીદારી કરવાની સલાહ 805ના ટાર્ગેટ માટે, અને સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે 788નો. તો હવે મેટલ્સ બાદ જો હવે આપણે ક્રૂડના કારોબાર ઉપર નજર કરી લઈએ, તો ગત સપ્તાહે 4% કિંમતો તૂટ્યા બાદ આજે ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી એક રિકવરી જોવા મળી છે, જ્યાં બ્રેન્ટના ભાવ $71 ઉપર રહેતા દેખાયા છે, અને નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ તો $67 આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. રશિયા યુક્રેન વચ્ચે ફરી તણાવ વધતા ચિંતા બની છે, તો આઈઈએ અને ઓપેકે ગ્લોબલ ડિમાન્ડ ગ્રોથનું અનુમાન જે છે એ ઘટાડ્યું છે. આ સાથે જ યુએસમાં ક્રૂડની ઇન્વેન્ટરી પણ વધી છે, જેની અસર પણ કિંમતોની ઉપર દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં ક્રૂડ અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ કરી રહ્યું છે. ત્યારે હવે આ તમામ વચ્ચે રવિજી કઈ રીતે આપણે ક્રૂડને જોવું જોઈએ? ગયા સપ્તાહમાં તો એક મોટો ઘટાડો હતો. અહીંયા કોઈ શોર્ટ કવરિંગની આપણને આ સપ્તાહમાં આશા છે? ઝડપથી જે શોર્ટ થઈ રહ્યો હતો એનું રીઝન ક્લિયર અને સ્પેસિફિક હતો. આઈ થિંક આઈએને અને ઓપેકનો જ્યારે લાસ્ટ વીકમાં પહેલા રિપોર્ટ આવ્યો ત્યારથી પ્રાઇસીસમાં એક સાઉથવર્ડ ડિરેક્શનમાં મૂવમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ હતી.
અને ત્યારબાદ પછી મીન્સ કે આઈએ નો રિપોર્ટ આવ્યો, પછી સાથે સાથે ગ્લોબલ માર્કેટ પર્ટિક્યુલર એમર્જિંગ બાસ્કેટની વોલ્ટાલિટી પણ હતી, અને સાથે માર્કેટમાં એક લાસ્ટ હોપ પણ હતી કે જે મીન્સ કે પ્રેસિડેન્સી ચેન્જ થશે યુએસમાં, ત્યારબાદ જીઓપોલિટિકલ રિસ્ક છે થોડું કાબુમાં આવશે. તો આ બધા ફેક્ટર્સ લાસ્ટ ટાઈમ એક સાથે થોડું પ્રાઇસીસને નીચે લઈ ગયા. હાલાકી ઇન્ટરનેશનલ માર્કેટમાં 70 આસપાસ સપોર્ટ બ્રેન્ટનો છે, અને ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો 5650 આસપાસ ઘણીવાર ક્રૂડ આવીને રિટર્ન થયું છે. આજના પર્સપેક્ટિવથી જોઈએ તો થોડું એવું લાગી રહ્યું છે કે શોર્ટ કવરિંગ રહેશે. ઓલ ઓવર પ્રાઇસીસનો ટ્રેન્ડ વીક છે, કારણ કે યુએસનું જે પ્રોડક્શન છે આગળ જતા આ ક્રૂડ માટે બહુ મોટી ચિંતા છે, કારણ કે અત્યારે તો ડિમાન્ડનું ફોરકાસ્ટ કટ કર્યું છે. આગળ જતા સપ્લાયનું ફોરકાસ્ટ જો વધશે તો મારા હિસાબે આના માટે ડબલ બેમી થશે. હાલાકી બહુ મોટું કરેક્શન લાસ્ટ વીકમાં આવ્યું છે, તો શાયદ આજે થોડું સંભળીને ટ્રેડ ચાલી રહ્યો છે, પણ ત્યાં ઓપ્શનનો યુઝ કરો, જેમાં 5700ની જે સ્ટ્રાઇકનો પુટ ઓપ્શન છે એ 200 આસપાસ આ પુટ ઓપ્શનમાં ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય તમારે 170 નો, અને ઉપરની બાજુ ટાર્ગેટ છે એ 280 સુધીના બની શકે છે. તો મારા હિસાબે ડાયરેક્ટ અપ્રોચ ના કરતા ઓપ્શનનો યુઝ કરો, જેમાં ટ્રેન્ડ વીક છે. 5700ની સ્ટ્રાઇકનો પુટ ઓપ્શન ખરીદી કરીને ચાલુ જોઈએ. ઓકે, તો ક્રૂડ માટે 5700ની સ્ટ્રાઇકનો જે પુટ ઓપ્શન છે એને અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 170નો સ્ટોપ લોસ અને 280ના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ ક્રૂડમાં કઈ રીતની રણનીતિ રાખવી એની આપણે વાત કરી છે. ત્યારે જ સાથે આપણે હવે નેચરલ ગેસના પણ કારોબાર પર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 4% જેટલો ઉછાળો આવતા દેખાયો, અને કિંમતો 247 સુધી પહોંચતી જોવા મળી રહી છે. રવિજી, નેચરલ ગેસમાં સારી મજબૂતી આશરે આપણને દેખાઈ રહી છે. આગળ હવે કઈ રીતની સલાહ રહેશે આપની? જરૂરથી આ રિકવરી મીન્સ કે આમ જોઈએ તો હવે 21 તારીખે એક્સપાયરી છે ઓપ્શન્સની, એના પછી પણ આ રિકવરી શાયદ જારી રહેશે. તો ઓલ ઓવર જે મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મ માટે બોટમ બની ચૂક્યું છે. પહેલા ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જે લોકોને ખરીદી કરવી છે, લોકો અત્યારે 247 ચાલી રહ્યું છે, 4% ઉપર છે. બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખો, 244 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 239, ઉપરની બાજુ 255 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. અને જે લોકો થોડું આખી જે અત્યારે સીઝન ચેન્જ થઈ રહી છે અને એનો જો બેનિફિટ લેવો હોય તો એક ઓછી પોસ્ટમાં તમે સ્ટ્રેટેજી બનાવી શકો છો. એમાં જે ઓપ્શન ચેન્જ છે એમાં ડિસેમ્બર મહિનાની જે બુલ કોલ સ્પ્રેડ સ્ટ્રેટેજીની સલાહ રહેશે, જેમાં 270ની સ્ટ્રાઇકનો એટ ધ મની કોલ ઓપ્શન છે ₹20 આસપાસ ચાલી રહ્યો છે, એને ખરીદી કરો. સામે તમે વેચી શકો ₹12 આસપાસ 300ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન, એટલે કે નેટ ડિફરન્શિયલ 30 થશે, તમારી કોસ્ટ 8 થશે, અને જે પ્રોફિટ છે ₹22, એટલે ₹8ના ₹10 મેક્સિમમ પ્રોફિટ. તો જે લોકો શોર્ટ ટર્મ માટે કરવા માંગતા એ લોકો બુલ કોલ સ્પ્રેડ અને ઇન્ટ્રાડે માટે ડાયરેક્ટ ફ્યુચરથી ખરીદી કરી શકે છે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે બુલ કોલ સ્પ્રેડની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે, અને ઇન્ટ્રાડે જો તમારે કરવું હોય તો 244ની આસપાસ તમે બાય કરીને ચાલો, એટલે કે બાય ડિપ્સ, અને ટાર્ગેટ 255 અને 239ના સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાના રહેશે. તો નેચરલ ગેસ માટે આ સલાહ બની રહી છે. હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ તો આજે મસાલા પેક તરફથી પોઝિટિવ ટ્રેન્ડ બનતા દેખાયા છે, જ્યાં સૌથી વધારે મજબૂતી, તેજી જે આવતી આપણને દેખાય એ જીરાની અંદર દેખાય છે, અને ધાણામાં પણ સારી મજબૂતી આપણને જોવા મળી છે. ધાણા અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. ગુવાર પેકની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો અહીંયા આગળ દબાણ બનતું દેખાયું છે. ગુવાર ગમમાં આશરે 0.5%થી વધુનો ઘટાડો આવતો દેખાયો છે, અને 1% સુધી આ ઘટાડો પહોંચી ચૂક્યો છે. ગુવાર સીડની જો આપણે વાત કરીએ તો ગુવાર સીડમાં પણ થોડા ઘટાડા સાથે જ કામકાજ થઈ રહ્યું છે. એરંડા અને કપાસિયા ખોળમાં પણ આપણે નજર કરીશું. કપાસિયા ખોળની અંદર ભારે દબાણ સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે, 4%નું દબાણ, અને કેસ્ટરમાં 4%ની મજબૂતી દેખાઈ રહી છે, પણ અહીંયા પણ એક્સપાયરીની ઇમ્પેક્ટ હોઈ શકે છે. વધુ ચર્ચા કરીશું. રવિજી, કોકુડથી શરૂઆત કરીએ, કારણ કે 4% જેવું દબાણ અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. કઈ રીતે જોવું જોઈએ? જરૂરથી થોડું ફંડામેન્ટલી આ ઓવરબોટ કોમોડિટી હતી, અને આમ પણ ચાઇના છે એનું થોડું પ્લેસમેન્ટ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં લુનાર ફેસ્ટિવિટી પહેલા હોય છે, તો ઓલ ઓવર કોટન કોમ્પ્લેક્સની વીકનેસના હિસાબે અહીંયા કરેક્શન થોડું સ્ટીપ છે. આ ઉપરાંત એક્સપાયરી
માં છેલ્લા હવે 2 દિવસ બાકી રહ્યા છે. તો મેજરલી મારા હિસાબે જે નડી ગયું એક્સપાયરી વધારે નડી ગઈ અને એના હિસાબે જે આખા મહિના ડિસ્પાઇટ કે બીજી બધી એગ્રી કોમોડિટીઝની વોલેટિલિટી હતી, કપાસિયા ખોળમાં આટલી વીકનેસ નહોતી. તો આઈ થિંક આ એક ફર્મ ટ્રેડ રહ્યો હતો. આજના દિવસમાં કરેક્શન થોડું વધારે છે. થોડું હજી પણ વધારે કરેક્શન આવી જવું હતું. જો 2720 થી 2750 વચ્ચેના લેવલ મળે છે, મારા હિસાબે કોન્ટ્રા ઓપોર્ચ્યુનિટી 3 થી 4 ટ્રેડિંગ સેશન માટે લેવી જોઈએ. 2620 નો સ્ટોપ લોસ રાખાય શોર્ટ ટર્મ માટે. ફરીથી 3000 સુધીના લેવલ ત્યાં અપ્રોચ થશે. મારા હિસાબે આજનું જે રિએક્શન છે નીચર રિએક્શન માનવું જોઈએ. ઓલ ઓવર જે ચાઇનાના ન્યૂઝ છે એ થોડું પ્રાઇસને રેસ કરી રહ્યા છે. આ ઉપરાંત કપાસ પણ મને એવું લાગી રહ્યું છે કે આ ઘટાડે એક ખરીદીની તક તરીકે જોવું જોઈએ. 1500 નો એક બેઝ સપોર્ટ છે, એ આસપાસ ખરીદી કરી શકાય છે. અને ઉપરની બાજુ કારણ કે અત્યારે હવે મહારાષ્ટ્ર ઇલેક્શન પછી જે ગવર્મેન્ટ આવશે એનું ઘણું મોટું અસર થશે. તો આઈ થિંક ઉપરની બાજુ 1570 સુધીના ટાર્ગેટ માટે એ પણ શોર્ટ ટર્મ માટે ખરીદી કરો અને 1500 આસપાસ ખરીદી કરી 1470 નો સ્ટોપ લોસ રાખવાની સલાહ છે. ઓકે, તો આ અહીંયા આગળથી કઈ રીતની રણનીતિ આપણે અપનાવવાની છે? બાઇંગ તરફ રહેવાનું છે કપાસિયા ખોળ અને કપાસમાં. અન્ય કોઈ એગ્રી કોમોડિટીઝમાં આપની સલાહ રહેશે રવિજી? જરૂરથી ત્યાં પણ હવે આઈ થિંક એક્સપાયરી એટલે કે 20 તારીખનો ટ્રેડ જો આપણે ભૂલી જાય તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે બ્રોડર ગુવારમાં પણ એક સારા સપોર્ટ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ગુવાર ગમમાં નવો કોન્ટ્રાક્ટ 10,370 થી 10,400 આસપાસ છે. તો આઈ થિંક અહીંયા ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. 10,000 નો સ્ટોપ લોસ, 10,320 આસપાસ બાય, ઉપરની બાજુ 10,700 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. જ્યારે જે વેચાણ સાઈડ એવું લાગી રહ્યું છે કે ટર્મરિકમાં આ જે રિકવરી આવી છે થોડી ઓછી સસ્ટેનેબલ દેખાઈ રહી છે. 13,660 આસપાસના લેવલ છે. 13,700 વેચીને વેપાર કરો, સ્ટોપ લોસ રાખી શકાય. 13,870 અને નીચેની બાજુ 13,400 સુધીના લેવલ આવી શકે છે. ઓકે, તો હળદરમાં પણ એક વેચીને કારોબાર કરવાની સલાહ છે અને ખરીદવાની સલાહ જે છે એ ગુવાર ગમની અંદર તમારે માટે બનતી દેખાઈ રહી છે. તો આ એગ્રી કોમોડિટીઝમાં ક્યાં તમારે કઈ રીતના આ ટ્રેડ લેવા જોઈએ એની પણ આપણે આગળથી ખાસ ચર્ચા કરી છે. અને આ સાથે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.